તો આ ખેડૂતોની 4 મહિનાની મહેનત છે સાહેબ. 4 મહિનાથી ખેડૂતો દેવું કરીને આજે ડાંગરની વાવેતર કરેલું. 90 અમારા ગામની અંદર 90% ડાંગરનું વાવેતર છે. જે લોકો કાપણી કરેલી એમની બી ડાંગર આ રીતે પલરી ગઈ અને જે નહીં કાપી તેની બી આ સ્થિતિ છે. અને આજે 4 મહિનાની મહેનત સાહેબ આ ડાંગર પર જ નિર્ભર કરે ખેડૂતો, અને એની બધી ડાંગર મતલબમાં પલરી ગઈ. હવે ખેડૂતોને મતલબમાં કેવી રીતે જીવન જીવવું ને એનું કોઈ અંદાજો નહીં બેસતો એમ. અને અમારી તંત્ર જોડે એક જ માંગણી છે કે જ્યારે આજે બીજા જિલ્લાની અંદર સર્વે ચાલુ થઈ ગયા અને નેતાઓ જાતે જઈને સર્વે કરાવે, ઉભા રહીને કરાવે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વર્ષોથી કોઈ સર્વે થતું નહીં અને આવું ભારે નુકસાન આવે છે. એક તો નાના ખેડૂતો, કોઈ નાના કોઈને 1 ગુંઠો 2 ગુંઠો 5 ગુંઠાની જમીન વાળા, અને તેમાં બી આવી રીતે નુકસાન થાય તો અમારું જીવન કેવી રીતે જીવવાનું ખેડૂતો માટે. અને આ વહેલી તકે સર્વે ના થાય તો ખેડૂતોને મરવાનો દારો આવશે. 90% ડાંગરના નુકસાન. અને અત્યારે નવું વાવેતર, અત્યારે જે ડુંગળીનું દરનું વાવેતર થયું તો એમાં બી વાવેતર થયું ને વરસાદ પડી ગયો એટલે દરું ઉગવાની બિલકુલ નિષ્ફળતા. અને અત્યારે મકાઈનું વાવેતર થયું એ બી જર્મિનેશન ફેલ જવાનું. શેરડાની ખેતીને બી ચોક્કસ નુકસાન સાહેબ. એક તો ખાતર મળતા નહીં, બેરે ખાતર લાવવાના, બેરે વાવેતર કરે અને આ કમોસમી વરસાદ. હવે મતલબ વાવેતર થયું ને વરસાદ પડી ગયો દબાઈને. હવે વરાપનું ઓરેલું હોય એટલે ઊંડું ઓરેલું હોય અને વરસાદ પડે એટલે પછી ના ઉગે બિયારણ ફેલ. એક તો 2500 રૂપિયા 3.5 કિલોની થેલી, આવું મોંઘું બિયારણ લાવવાનું, આવું થાય તો નુકસાન જ કહેવાય એમ, ભારે નુકસાન કહેવાય એમ. मैं राठवा कंचनभाई रामजीभाई, गाम सितोल। अमारे आज छेल्ला 3-4 દિવસથી વરસાદ થયો છે એમાં અમારા ખેડૂતો અમારી જાતે ડોંગર ને અમારા જે ખેડૂતો છે એમની ડાંગરોનું બહુ નુકસાન થયું છે. 90% ડાંગરોનું નુકસાન થઈ ગયું છે. પાણીમાં તંગાઈ છે, પછી ઉગવાની પણ શક્યતા થઈ ગયેલી છે. તો આ બધું સરકાર શ્રી ધ્યાનમાં રાખીને અમને જે કંઈ વળતર આપે એવી અમારી આશા છે. લગભગ 90% નુકસાન થઈ ગયું. 100% કે તો ચાલે. બધું તો ધોવાઈ જ ગયું. ડોંગર બધી બુડી જ ગઈ પાણીમાં. આજુબાજુ બધે ડોંગરો જ છે બધી. અને આ થોડા ઘણી કઈ ડુંગળીનો તરુણ નવેસરથી વાવેલો એવું જ છે. હવે એ બધું ખલાસ થઈ ગયું. સિથોલ ગામમાં જયંતિભાઈ સોમભાઈ રાઠવા, ડાંગરનો પાક અમારો પાણીમાં ધોવાઈ ગયો. હવે એ ડોંગર બધી ઉગવાની 3 દિવસથી વરસાદ ચાલુ છે, કશું કામ નહીં લાગે. આ ડોંગર બી ઉગી જવાની. આજે 3 દાડાથી જ્યારે કાલ પમ દાડે બી ઉગી જવાની, કશું કામ લાગે નહીં. બધું ભૂલ જ છે સાહેબ, કઈથી લાવવાનું બધું ભૂલ જ છે. હવે આની પાકમાં મારો નફર જવાનો, કશું કામ નહીં લાગે. ડોંગર ની પરાડ નહીં. હા, એ ચોખા બધા ભાગી જવાના અને બીજી ઉગી જ જવાની છે. વરસાદ પડે પાછો પડે તો કશું નહીં કામ લાગે છે, કશું કામ નહીં લાગે. આ રહી જાય તો કઈ કામ લાગે. સરકાર પાસે જે લોકો મૂન આપે સહાય તે ખરું. બધા ડોંગર, આ ટોટલી બધી અમારી ડોંગર જ છે. કશું પાક નહીં અમને. વરસાદનું નુકસાન.